હેલો ફ્રેન્ડ્સ, હું છું દીપ્તિ. મારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ મીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોઈશું સૌરાષ્ટ્ર સાઈડના નાગર બ્રાહ્મણોના ઘરમાં બનતી એક બહુ પ્રચલિત વાનગી. બે નામ છે એકચ્યુઅલી એના, કેળા લાડુ અથવા તો એને ઉપર ઘીના લાડુ પણ કહે છે. તે બનાવીશું. લગભગ વિસરાઈ જતી વાનગી છે, તેમ છતાંય ફરીથી આપણે બનાવવાની પ્રયત્ન કરશું અને એને યાદ કરશું. અમારા ઘરમાં આ લાડુ મારા દાદા અને મારા મમ્મી બેય બનાવતા. બહુ જ સરસ બનતા. મેં બહુ ઓછી વાર બનાવ્યા છે, પણ મારા એક ફઈએ કીધું કે આ બનાવ, તો થયું કે ના બનાવું. પહેલાંના જમાનામાં બહુ જ ઘી ખાઈ શકતા માણસો, એટલે જ એને ઉપર ઘીના લાડુ કહેવાતા. જ્યાં સુધી ભોજનની થાળીમાં લાડુ આવે અને ઉપર ઘી રેડાય, જ્યાં સુધી ખાવાવાળા માણસો ના ન પાડે ત્યાં સુધી એમાં ઘી રેડાતું જ રહે. હવે આ જમાનામાં કોઈને આટલું ઘી પચવું એ જ શક્ય નથી. તો આવો બનાવીએ ઉપર ઘીના લાડુ અથવા તો કેળા લાડુ. એમાં કેળા નંખાય છે એટલે એને કેળા લાડુ કહે છે. બહાર કેળા નાખેલા હોય છે એટલે એ બહાર વધારે ટાઈમ રહેતો નથી. એક દિવસથી વધારે જો તમારે રાખવા હોય તો પછી એને ફ્રીઝમાં રાખવા પડે છે. ચાલો બનાવીએ. મિત્રો, આ વિડીયો મેં ગુજરાતીમાં જ લીધો છે, કારણ કે ખાલી ગુજરાતીઓ જ સમજી શકશે. તો આવો બનાવીએ. તેના માટે મેં લાડુનો લોટ, જે કરકરો આવે છે, એ 2 વાટકી લીધો છે. તેમાં આપણે મુઠ્ઠી પડતું મોણ નાખશું. તેલનું જ મોણ નાખ્યું છે મેં. ઘીનું પણ લઈ શકો, પણ તેલના મોણમાં સરસ થાય છે. મેં અત્યારે આટલું લીધું છે, પણ લગભગ જરૂર પડશે તો હું ઉપરથી થોડું વધારે લઈશ. જો મોણ સરસ રીતે અપાયેલું હશે તો લાડુ એકદમ ફરસા બનશે. હવે બરાબર. હવે આ લોટ હું પાણીથી બાંધું છું. તમે દૂધથી પણ બાંધી શકો, બંને રીતે બંધાય છે. સાથે જ એક લોયામાં હું ઘી ગરમ કરવા મૂકી દઈશ. લોટ બંધાઈ જાય એટલે એના મૂઠિયાં કરી અને ઘીમાં તળવા માટે. મૂઠિયાં તેલમાં પણ તળી શકાય, પણ ઘીનો સ્વાદ બહુ સરસ આવે છે. ઘી ગરમ થઈ જાય પછી તેમાં આ રીતે મૂઠિયાં વાળી અને તળવા મૂકવાના. આછા ગુલાબી કલરના થઈ જાય ત્યાં સુધી તળવાના છે. ધીમે તાપે જ તળવાનું છે, નહીં તો મૂઠિયાં અંદરથી કાચા રહી જશે. મિત્રો, વિડીયો પૂરો જોજો અને ગમે તો લાઈક જરૂર કરજો. મોણ સરસ દીધેલું છે એટલે હાથેથી જ ભૂકો થઈ જાય છે સરસ. ન થાય તો ઠંડા પડે પછી મિક્સચરમાં એને દળી લેવું અને પછી લાડુ ચાળવાના અથવા તો ઘઉં ચાળવાના મોટા ચાળણાથી ચાળી લેવાનું છે. મિત્રો, 5 મિનિટનો વિડીયો હોય છે. પૂરો જોશો તો જ આઈડિયા આવશે કે આખી પ્રોસેસ કઈ રીતની છે. તો પ્લીઝ એક પણ સ્ટેપ સ્કીપ નહીં કરતા. ચાળ્યા પછી થોડુંક રહી ગયું છે એટલું હું બ્લેન્ડરમાં પીસી લઈશ. ચાલો, સરસ દળાઈ ગયું છે. હવે તેમાં 1 ચમચી એલચીનો પાવડર નાખીશ. 2 વાટકી આપણે લોટ લીધો હતો તો 1 વાટકી દળેલી ખાંડ નાખીશ. વધારે ગળપણ જોતું હોય તો ખાંડ થોડી વધારે નાખી શકાય. હવે તેમાં ઘી નાખીશ. ધીમે ધીમે ઘી નાખતા જશું. જેટલું રેડો એટલું ઓછું, કારણ કે એનું નામ જ ઉપર ઘીના લાડુ છે. આ લાડુ વાળવાના નથી. એ લાડુ બાઉલમાં ભરાય છે, દાબી અને ભરવાના હોય છે. પોણી વાટકી ઘી હું એમાં નાખી ગઈ છું. મને અત્યારે બરાબર લાગે છે. બાકી વધારે જોઈએ તો નાખી શકાય. હવે એમાં સુધારેલા કેળાના પતીકા નાખીશ અને સરસ રીતે મિક્સ કરી દઈશ. પછી એક બાઉલમાં ભરી લેવાનું છે, સહેજ દબાવીને. મેં હમણાં જ કહ્યું ને એ રીતે આ લાડુના શેપમાં વાળવાના નથી હોતા. એને આ રીતે દાબી અને ભરી દેવાનો હોય છે. નાતના જમણવાર થતા ત્યારે ચોકીમાં આ રીતે લાડુ દબાવીને ભરાતો હતો.
તો મેં અહીંયા દાબીને ભરી દીધું છે. જુઓ, તૈયાર છે આપણો ઉપર ઘીનો લાડુ અથવા કેળા લાડુ. કેવો લાગ્યો મિત્રો?